Hello, friends. Welcome to Saraswati Group of Education. Today's our topic is articles. આજનો આપણો વિષય છે આર્ટિકલ્સ. A and the. There are two types of articles: definite and indefinite. તો આપણે શરૂઆત ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એનથી કરવાની છે. સૌપ્રથમ વોટ ઇઝ એન આર્ટિકલ? આર્ટિકલ શું છે? પહેલાં કહ્યું તેમ આર્ટિકલ બે પ્રકારના છે: નિશ્ચિત, અનિશ્ચિત. ડેફિનેટ એટલે નિશ્ચિત, ઇનડેફિનેટ એટલે અનિશ્ચિત. ધ છે આર્ટિકલ ધ, એનો ડેફિનેટ આર્ટિકલમાં સમાવેશ થાય છે, જ્યારે એ અને એનનો ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત આર્ટિકલમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. આર્ટિકલ એ અને એન ક્યારે કઈ રીતે એનો ઉપયોગ થશે એના કુલ 6 રૂલ્સ છે, જેનો આપણે વારાફરતી અભ્યાસ કરીશું. સ્ટાર્ટ વિથ ધ રૂલ 1. A is used before a word or a countable noun beginning with a consonant sound. એ છે એનો ઉપયોગ વ્યંજનથી શરૂ થતા શબ્દ એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના શબ્દો છે એનાથી જ્યારે સ્પેલિંગ શરૂ થતો હોય ત્યારે આર્ટિકલ એ મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, અ બોય, અ મેન, અ ગર્લ, અ ટેબલ, અ યંગ મેન, એક્સેટ્રા. નાવ ટુ મૂવ રૂલ નંબર 2. આ રૂલ છે આર્ટિકલ એન માટેનો. આર્ટિકલ એન છે ઇઝ યુઝડ વિથ અ વર્ડ બિગિનિંગ વિથ અ વોલ સાઉન્ડ, એટલે કે જ્યારે સ્વરથી કોઈ સ્પેલિંગ શરૂ થતો હોય ત્યારે આર્ટિકલ એન મૂકવામાં આવે છે. સ્વર કેટલા? તો કે 5 સ્વર છે: એ, ઈ, આઈ, ઓ, યુ. એક્ઝામ્પલ છે એન એપલ, એન એલિફન્ટ, એન એગ, એન ઇન્કપોટ, એન ઇડિયટ, એન ઓરેન્જ, એન ઓર્ફન, એન અમ્બ્રેલા, એક્સેટ્રા. તમે જોઈ શકો છો આમાં દરેક એક્ઝામ્પલ એક એક શબ્દથી લીધેલું છે. એ ફોર એપલ, ઇફથી એલિફન્ટ લીધેલું છે, આઈથી ઇન્કપોટ, ઓ ઓરેન્જ, યુ અમ્બ્રેલા. તો 5 સ્વરના અહીં ઉદાહરણ આપવામાં આવેલા છે. નાવ ટુ મૂવ રૂલ નંબર 3. એન માટેનો બીજો નિયમ. એન ઇઝ યુઝડ બિફોર એ વર્ડ બિગિનિંગ વિથ એ કોન્સોનન્ટ લેટર બટ એ વાઉલ સાઉન્ડ. એનનો બીજો નિયમ એવું કહેવા માગે છે કે ભલે સ્પેલિંગનો શરૂઆત વ્યંજનથી થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર છે એ સ્વરથી થતો હોય તો પણ તેની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, એન ઓનેસ્ટ મેન. ભલે તેનો સ્પેલિંગ છે એચથી શરૂ થાય છે પરંતુ જેનો ઉચ્ચાર છે એ ઓથી શરૂ થાય છે, તો નિયમ પ્રમાણે એ, ઈ, આઈ, ઓ, યુ તો એ સ્વર છે તો એની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવશે. બાકીના 3 એક્ઝામ્પલ છે એન અવર, એન ઓનરેબલ ગેસ્ટ, એન એર. રૂલ નંબર 4 જોઈએ. A is used before a word beginning with a vowel letter but a consonant sound. રૂલ નંબર 3 જોયો એનાથી થોડું ઉલટું. રૂલ નંબર 4 કે ભલે સ્પેલિંગ છે એ સ્વરથી શરૂ થતો હોય પરંતુ તેનો ઉચ્ચાર છે એ વ્યંજનથી શરૂ થતો હોય તો એની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. ટૂંકમાં કહેવામાં એવું માગે છે કે
તમારે સ્પેલિંગ ઉપર નથી જવાનું, પણ સ્પેલિંગના ઉચ્ચારને અનુસરવાનો છે. એના ઉપરથી આર્ટિકલ એ કે એન મૂકવામાં આવે છે. રૂલ નંબર 4 કહેવા માગે છે કે જ્યારે સ્પેલિંગ છે એ સ્વરથી શરૂ થાય છે પણ તેનો ઉચ્ચાર છે એ વ્યંજનથી થાય છે. ફોર એક્ઝામ્પલ અ યુનિવર્સિટી, તો યુ બોલાય છે. જ્યારે આપણે સ્વરમાં એન મૂકવા માટે અમ્બ્રેલા એવો શબ્દ મૂકીએ છીએ તો અમ્બ્રેલાનો યુ છે એ અ બોલાય છે. જ્યારે અહીં યુનિવર્સિટીમાં યુ બોલાય છે. નીચે છે અ યુરોપિયન, અ યુનિયન, તો એની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. રૂલ નંબર 5. Abbreviation which begin with consonant letter but their pronunciation begins with vowel take an article which includes. કોઈ પદ ધરાવતી વ્યક્તિઓ હોય એનો શરૂઆત છે એ કોન્સોનન્ટ લેટરથી થતી હોય, બટ ધેર પ્રોનાઉન્સિએશન બિગેન્સ વિથ વાઉલ, પણ તેનું ઉચ્ચારણ છે એ સ્વરથી થતું હોય તો પણ એની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ એન એચઓડી, એચ છે એ વ્યંજન છે પરંતુ એનો ઉચ્ચાર છે એ એચથી શરૂ થાય છે, એચઓડી. ફોર એક્ઝામ્પલ એપલ, તો એપલની આગળ આપણે આર્ટિકલ જેવી રીતે એન મૂકીએ છીએ એ રીતે એન એચઓડી, એન એમએ, એન એસટી, એન એમએલએ, એન એમએસસી, એન એમબીબીએસ, એન એમકોમ, એન એમફિલ. નાવ last rule of article a and n: a word beginning with vowel but consonant sound takes a as an article. A word beginning with vowel, ભલે સ્પેલિંગ છે એ સ્વરથી શરૂ થતો હોય પરંતુ તેનો ઉચ્ચાર છે તે વ્યંજનમાં કન્વર્ટ થતો હોય તો એની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. અ ₹1 નોટ, અ $1 a $1 નોટ, અ one-way ticket, a one-legged man. તો આ સેશનમાં આપણે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ શીખ્યા. ત્યારબાદનું જે સેશન આવશે સેશન 2, એમાં આપણે આર્ટિકલ ધનો ઉપયોગ શીખીશું. થેન્ક યુ.